દોસ્તો, હમણાં માવઠું આવ્યું ગુજરાતમાં અને પંજાબની અંદર પૂર આવેલું, અતિવૃષ્ટિ થઈ. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે રાહત સહાય જાહેર કરી ત્યારે એણે ખેડૂતોને વળતર આપવાનો પણ નિર્ણય કર્યો. ભાગવું ખેતર વાવવા રાખ્યું હોય એને પણ વળતર આપવાનો નિર્ણય કર્યો. અને જે લોકો ખેતરે બીજાના ખેતરે મજૂરી કરે છે એને પણ વળતર આપવાનો નિર્ણય પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે કર્યો. દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે ખેડૂત, ભાગવું રાખનાર અને ખેતી મજૂરી કરનાર ત્રણેય વર્ગનું ધ્યાન રાખવાનું કામ આમ આદમી પાર્ટીની સરકારે કર્યું. અને ગુજરાતમાં શું હાલત છે? ખેડૂતના હાથમાં હજુ કાણી કોડી સહાયની આવી નથી. માવઠા આવે, અતિવૃષ્ટિ આવે, જરૂર હોય ત્યારે પાણી નો આવે અને ખેડૂત પાયમાલ થઈ જાય, કંટાળીને થાકીને જમીન કંપનીઓને આપી દે એવી પરિસ્થિતિનું નિર્માણ આ ભાજપે કર્યું છે. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે આજે આપણે બધાએ અહીંયા ભેગા થયા છીએ તો એક વિચાર અહીંથી લઈને આપણે જવાનું છે. અને એ વિચાર એવો છે કે ગુજરાતની અંદર હવે તો પરિવર્તન સિવાય બીજો કોઈ વિકલ્પ વધ્યો નથી. પરિવર્તન થશે તો જ આગળના દિવસો સારા આવવાના છે. 30-30 વર્ષ થઈ ગયા મિત્રો, વિકાસની વાતો થઈ રહી છે કે બહુ વિકાસ થયો, બહુ વિકાસ થયો. હું તમને યાદ કરાવું કે એક જમાનામાં કચ્છના જખો બંદરથી કે માંડવીથી કે કંડલા બંદરથી આજથી 100-150 વર્ષ પહેલા વિશ્વ વેપાર થતો હતો. અહીંથી માણા બોટમાં બેસીને ત્યાં બીજા દેશોમાં જઈને વેપાર કરતા. 100 વર્ષ પહેલા અહીંથી વિશ્વ વેપાર હતો ને આજે એક દરિયાકાંઠે હજારો ડ્રગ્સના પડીકાઓ સીધા હાથમાં આવી જાય છે, કોઈ પકડાતો નથી ક્યારેય. એક જમાનામાં આ જગ્યાએથી વિશ્વ વેપાર થતો ને આજે ડ્રગ્સ આવે. અને વિચાર કરો કે પડીકા હજારો નંગ પડીકા પકડાય, રેઢે રેઢા પકડાઈ જાય, એનો કોઈ મોકલનારો પકડાતો નથી. તમે તમારા ખેતરની અંદર કપાસના છોડની વચ્ચે ખાલી સાહમાં ગાંજો વાવ્યો હોય તોય ખબર પડી જાય ગાંધીનગર સુધી ગાંજો વાવ્યો છે. પણ કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ અહીંયા બંદર ઉપર એમનામ તરતા તરતા આવી જાય, જાણે સ્વિમિંગ પુલમાં નાવા આવ્યા હોય. અને આરોપી કોઈ દી પકડાતા નથી. દોસ્તો, આપણે બધાએ જાગવું પડશે, આપણે બધાએ વિચારવું પડશે. બહેનો કેમ